એકવાર એક વ્યક્તિએ પોતાના ગુરુજીને ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. ગુરુજી ઘરે પધાર્યા. ગુરુજીને હોલમાં બેસાડીને પેલા ભાઈ માર્કેટમાંથી જમવાની વસ્તુ લેવા ગયા અને ગુરુજીને ત્યાં બેસાડ્યા. ગુરુજી થોડી વાર બેઠા અને પેલા ભાઈ જમવાની બધી વસ્તુ લઈને આવ્યા. જમાડીને ગુરુજીને વિદાય આપી અને એક છોકરો ત્યાં હાજર થયો અને છોકરો કંઈ શોધતો હતો. છોકરાએ એના પપ્પાને પૂછ્યું, પપ્પા આજે કોઈ ઘરે આવ્યું હતું? તો એના પપ્પા કે હા બેટા, ગુરુજી આવ્યા હતા. તો કે પપ્પા મારા પૈસા અહીંયા પડ્યા હતા, પૈસા મળતા નથી. કંઈક ગુરુજીએ તો એટલે પેલા ભાઈએ એવું કીધું, ના બેટા તું ગુરુજી પર ખોટો શક ના કરીશ, ગુરુજી એવા વ્યક્તિ નથી. બીજા 6-12 મહિના થઈ ગયા અને ગુરુજીને ફરીવાર બોલાયા. ગુરુજી ફરીવાર ઘરે આવ્યા અને પેલા ભાઈ માર્કેટમાં કંઈ વસ્તુ લેવા ગયા. આ વખતે પેલો છોકરો ઘરે હાજર હતો. પેલા છોકરાએ ગુરુજીને પૂછ્યું, ગુરુજી તમને કંઈ ખોટું ના લાગે તો કંઈ વાત કહું? તો કે બોલ બેટા. તો કે તમે છેલ્લી વખતે આવ્યા હતા ને ત્યારે અમારા એક પૈસા અહીંયા પડ્યા હતા, એ હજુ સુધી મળતા નથી. એટલે ગુરુજી રોવા લાગ્યા, રડવા લાગ્યા. પેલા ભાઈ હાજર થયા. ગુરુજીને રડતા જોઈને પૂછ્યું કે બેટા તે ગુરુજીને શું કીધું? ગુરુજી શું થયું? એટલે પેલા છોકરાએ કીધું, ગુરુજીને મેં પેલી પૈસાવાળી વાત કરી પણ ગુરુજી રડવા લાગ્યા. એટલે પેલા ભાઈએ ગુરુજીને માફી માંગી, મારા છોકરા વતી હું માફી માંગુ છું. પેલા છોકરાને બોલ્યા, મેં તો ના નથી પાડી, ગુરુજી એવા વ્યક્તિ નથી, ગુરુજી આ મારા છોકરાને મને માફ કરજો. એટલે ગુરુજીએ એવું કીધું કે મને એનું રડવું નથી આવતું. હું ગયા વખતે આવ્યો હતો ને ત્યારે બધા પૈસા મેં અહીંયા જોયા હતા, એટલે બધા પૈસા બાજુમાં રામાયણ પડી હતી, મેં રામાયણની અંદર મૂક્યા હતા. મને એમ હતું કે તમે લોકો ગમે ત્યારે રામાયણ ખોલશો એટલે તમને તમારા પૈસા મળી જ જવાના છે, એટલે મેં તમને કોઈ વાત કરી નથી. પણ 6-12 મહિના થવા આવ્યા તેમ છતાં તમે લોકો રામાયણ નથી ખોલી, આ પૈસા નથી મળ્યા, એના પરથી એવું સાબિત થાય છે. એટલે ઘણીવાર આપણે આપણા જે ઘરમાં કોઈ પુસ્તક પડ્યું હોય, કોઈ સારું એવું પુસ્તક મળ્યું આપણને જેમાંથી રસ્તો મળતો હોય, કોઈ જ્ઞાન મળતું હોય, પણ આપણે 500 વાર દિવસમાં મોબાઈલ ચેક કરીએ છીએ પણ આવું ધર્મગ્રંથ ઘરે પડ્યું હોય ને એ ચેક નથી કરતા. એટલે ધર્મ માનવો અને ધર્મ નિભાવવો બહુ અલગ વસ્તુ છે. વિડીયો સારો લાગ્યો હોય એક લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.